કેમ છો? ફરી એકવાર શ્રી ગિરિરાજ હોસ્પિટલમાં આપ સૌનું સ્વાગત છે. અને આજે આપણી જોડે એક એવા ડોક્ટર છે જે આપણા શરીરનું એક મહત્વનું યંગ, એટલે આમ જે કહેવાય ને કે આમ બધા જ અંગો આમ તો ભગવાને જેટલા પણ અંગ આપ્યા છે બધા જ આપણા માટે ખૂબ જ જરૂરિયાતના છે, પણ એક એવું તંત્ર છે જે તંત્ર આપણા માટે બહુ જ ઉપયોગી છે. અને એવા આપણી સાથે છે ડોક્ટર નરેશ સાપરિયા સાહેબ, કે જે યુરોલોજિસ્ટ છે. યુરોલોજિસ્ટ ખબર પડી ને, કિડની, એના રિલેટેડ પ્રોબ્લેમ્સ, યુરોલોજી. તો આજે આપણે એ જ બધી વસ્તુઓ પર નરેશ સાપરિયા સાહેબ સાથે વાતો કરીશું અને સમજવાની કોશિશ કરીશું કે આ યુરોલોજી એકચ્યુઅલી શું હોય છે, એ કઈ ટાઈપની સ્પેશિયાલિટી છે, કઈ કઈ ટાઈપના રોગ તમે જુઓ છો, એ બધી જ ચર્ચા કરવા માટે સર આપનું સ્વાગત છે. અને સૌથી પહેલો બેઝિક ક્વેશ્ચન્સ જે મારા જેવા આમ જનતા જેવા ને સામાન્ય માણસો એ કન્ફ્યુઝ થતા હોય છે, ઘણી વાર થતા હોય છે. એટલે કિડનીનો પ્રોબ્લેમ હોય તો યુરોલોજિસ્ટને બતાવવાનું. કોમનલી જોવા જઈએ તો ઘણા લોકોને ખબર નથી કે કઈ વસ્તુ માટે કોને દેખાડવું જોઈએ, ખાસ કરીને યુરોલોજીમાં. યુરોલોજી એક એવી મેડિકલની સુપર સ્પેશિયાલિટી બ્રાન્ચ છે કે જે કિડની નળી, બ્લેડર એટલે આપણે જે મૂત્રાશય કહીએ, પ્રોસ્ટેટ, પ્રજનન અવયવો જેવા કે પેનિસ છે, ટેસ્ટિસ છે, એના રોગો સાથે એની ટ્રીટમેન્ટ કરવા માટેની બ્રાન્ચ છે. એટલે મેં કદાચ પેલું કીધું કે તંત્ર કિડનીથી લઈને પેનિસ સુધી, એટલે આખું જેને એને સામાન્ય ભાષામાં શું કહે છે, જીનાઇટો યુરિનરી સિસ્ટમ કહેવાય. હા, યુરિનરી સિસ્ટમ, આખી જે સિસ્ટમ છે એટલે મેં તંત્ર કીધું કે એટલે કે એન્ટાયર ડિપાર્ટમેન્ટ કે જે બોડીનું એક બહુ જ મહત્વનું કામ કરતું હોય છે અને એના તમે વિશેષજ્ઞ છો. ઓકે, એટલે જ્યારે પણ મૂત્રાશય રિલેટેડ પ્રોબ્લેમ હોય એવા ટાઈમે અમારે તમને યાદ કરવા પડે. આઈ વુડ સે મૂત્રાશય એટલે એવું થાય કે યુરિન બ્લેડર, હા, બ્લેડર, રાઈટ. પેશાબમાં કંઈ પણ તકલીફ હોય તો એના માટે યુરોલોજિસ્ટનો કોન્ટેક્ટ કરવો જોઈએ. યુરોલોજિસ્ટ એટલે એવું છે કે એ ખાલી નોન સર્જિકલ બ્રાન્ચ નથી. ઘણા લોકોને એવું હોય કે યુરોલોજી છે આ તો એટલે સર્જરી જ કરવાની છે. હા, એના ઘણા લોકોને એવું હોય કે યુરોલોજી છે આ તો લોજી છે, મેડિસિન છે, પણ એકચ્યુઅલી યુરોલોજી ઇઝ યુરો સર્જરી. અચ્છા, ઇટ્સ અ યુરો સર્જરી. સો ઇટ્સ ધ લોજી, બટ આની અંદર ખરેખર સર્જિકલ પાર્ટ ઘણો મોટો હોય છે. અને એ જ તમારે જે કંપેનિયન કે તમારે જે સહાયક કહેવાય નેફ્રોલોજિસ્ટ. હવે સાથે સાથે આપણને એ પણ નથી ખબર કે આમાં કઈ કઈ જાતની બીમારીઓ થતી હોય છે, એટલે કઈ કઈ ટાઈપના રોગ થતા હોય આની અંદર. એટલે યુરોલોજી જનરલી છે ને કિડનીના કોઈ પણ રોગો, પથરી છે, કિડનીમાં પથરી છે, નળીમાં પથરી છે, બ્લેડરમાંથી મૂત્રાશયમાં પથરી છે, પ્રોસ્ટેટની તકલીફ છે, પ્રોસ્ટેટનું ઇન્ફેક્શન, પ્રોસ્ટેટ ઉંમર સાથે જે પ્રોસ્ટેટની ગાંઠ વધતી હોય કે કેન્સરનો ભાગ આવતો હોય, કિડનીના કોઈ પણ કેન્સર, મૂત્રાશયની એટલે પેશાબની કોથળીના કોઈ પણ કેન્સર છે, પેનિસના કેન્સર, ટેસ્ટિસના કેન્સર, આ બધું જ યુરોલોજીમાં કવર. ઓકે, એટલે માત્ર ને માત્ર ખાલી પેલી કિડની સ્ટોન કે પથરી કે ગોલ બ્લેડર સ્ટોન એના પૂરતું સીમિત નથી, પણ આ ક્યાં સુધી છે કે જે કેન્સર એટલે પ્રોસ્ટેટ કેન્સર સુધી જે વસ્તુઓ થતી હોય છે ત્યાં સુધી એની બધી બીમારીઓ જે હોય છે તમારી સ્પેશિયાલિટી યુઝ્યુઅલી જોતી હોય છે. અને સર સામાન્યતઃ એટલે આ બધા ઓબ્વિયસલી બીમારીઓ છે એટલે કોઈ પણ બીમારીના સિમ્પટમ્સ હોય, કોઈ પણ વસ્તુઓનો રિસ્ક ફેક્ટર્સ હોય, તો એટલે આમાં કોઈ ક્રાઇટેરિયા હોય કે ભાઈ લાઈક આ છે ને જનરલ માન્યતા છે, ધારો કે કાર્ડિયોલોજીની વાત કરીએ, ભાઈ હાર્ટના પ્રોબ્લેમ કોને થાય? ઘરડા લોકોને. મિડ એજ અને ઉપર ઘરડા લોકોને જ હાર્ટના પ્રોબ્લેમ થાય. ભાઈ ની રિપ્લેસમેન્ટ કોને કરાવવું પડે? જે ઘરડા થતા હોય, જેમની ની તો એવી રીતે યુરોલોજીમાં એવું કશું ખરું કે ભાઈ પર્ટિક્યુલર એજ ગ્રુપના લોકો જ તમારી એટલે આ યુરોલોજી રિલેટેડ બીમારીઓમાં આવતા હોય? ના, એટલે આમાં એકચ્યુઅલી કેવું છે કે જનરલી પ્રોસ્ટેટની તકલીફ ચાલુ થાય 50 વર્ષ પછી. હા, એટલે એ એજ રિલેટેડ થઈ ગયું. સ્ટોન તો ગમે તે એજમાં થઈ શકે. અચ્છા, કોઈ પણ એજમાં? પીડિયાટ્રિક પણ આવે, એડલ્ટ પણ આવે, મિડલ એજ પણ આવે અને ઓલ્ડ એજ પણ. આગળ આપણે વાત કરીશું સ્ટોનની વિશે. અત્યારે હા, તમે કન્ટિન્યુ કરો. અને કેન્સર, જનરલી જે કેન્સર જોવા મળતા હોય છે યુરોલોજીમાં, એક બે કેન્સરને બાદ કરતા, જેમ કે ટેસ્ટિસનું કેન્સર છે એ જનરલી 35 યર્સ અરાઉન્ડ જોવા મળતું હોય છે. બાકી બધા કેન્સર જે છે એ અરાઉન્ડ 45 to 50 અરાઉન્ડ એજમાં જોવા મળતું હોય છે. ઓકે. પ્રોસ્ટેટ કેન્સર એક એવું છે કે જે અરાઉન્ડ 60 યર્સ પછી થવાની શક્યતાઓ વધતી જાય. અને સામાન્યતઃ અમને લોકોને એટલે આપણે તો જનરલ પબ્લિક છે એટલે આપણને કેવી રીતે ખબર પડે કે આ પ્રોબ્લેમ હવે થયો છે ને એટલે મારે હવે યુરોલોજીસ્ટ સાહેબને મળવું પડશે?
કારણ કે યુઝ્યુઅલી સર કેવું થતું હોય કે કંઈક પણ પ્રોબ્લેમ થતો હોય ને એટલે અમે અમારા ફેમિલી ડૉક્ટરને બતાવતા હોઈએ કે ભાઈ મને આ તકલીફ થાય છે. ધારો કે સમજો યુરિનમાં બળતરા થયા કે યુરિન નથી આવતું કે કંઈક પણ એવું કંઈક હોય, પહેલા તો એવું કલેક્ટ જ ન થતું કે ભાઈ યુરોલોજીમાં કયા પ્રોબ્લેમ હશે તો મારે જવાનું છે. એટલે કોમનલી આપણે જોવા જઈએ સ્ટોન હોય, કિડનીનો સ્ટોન હોય, યુરેટરનો સ્ટોન હોય, બ્લેડર એટલે કે પેશાબની કોથળીનો સ્ટોન હોય કે પ્રોસ્ટેટનું સિમ્પટમ્સ હોય, કોઈ પણ સોજો આવી ગયો હોય કે જે ઉંમર સાથે વધી હોય પ્રોસ્ટેટ એના કારણે જે કોમનલી જે તકલીફ જોવા મળતી હોય પેશાબમાં તકલીફ, વારે વારે પેશાબ કરવા માટે જવું, પેશાબમાં બળતરા થવી, અપૂરતો પેશાબ ઉતરવો, આ કોમનલી પ્રોસ્ટેટિક સિમ્પટમ્સ હોય. અમુક લોકોને પેશાબ લાગે તરત કરવા માટે જવું પડે, અમુક કેસમાં પેશાબ સાવ બંધ થઈ ગયો હોય છે અમુક લોકોને. પથરી હોય જ્યારે કિડની કે કિડની નળી, એ તો સાહેબ અમને ખબર, પથરીનો તો બધાને, પથરીનો દુખાવો તો ઘરે ઘરે બધાને ખબર હશે. જીવનમાં કોઈ વાર તો કોઈને ને કોઈને પથરીનો દુખાવો થયો છે. ઓ માય ગોડ સર. એક બીજું અવેરનેસ માટે કહીશ કે પેશાબમાં લોહી આવવું. ઘણા લોકો પેશાબમાં લોહી આવ્યું અને ધ્યાન ના આપતો હોય કે શું છે. અમે એવા ઘણા બધા પેશન્ટ જોયા છે, અમારા ક્લોઝ રિલેટિવ પણ એવા જોયેલા છે કે જેને 6 મહિના પહેલા પેશાબમાં લોહી આવ્યું હોય, 6 મહિના પછી કંઈ કશી તકલીફ ના થઈ હોય, બાજુમાંથી દવા લીધી સારું થઈ ગયું હોય, અને 6 મહિના પછી ખબર પડે કે ભાઈ એને તો કિડની કે પેશાબની કોથળીની કે ગાંઠ, દેશી ભાષામાં કેન્સર પણ નીકળે છે. ઓહ ઓ ગોડ. એટલે પેશાબમાં લોહી આવું ક્યારે લાઇટલી લેવું જોઈએ નહીં. એટલે આપણે યુરોલોજીમાં તો એક વસ્તુ સમજીએ કે પથરી, મેજોરિટી પથરીની, પણ આપણને એક થેન્ક યુ કે આ તમે શેર કર્યું, કારણ કે ઘણીવાર કેવું છે કેન્સરના ઘણા બધા એવા લક્ષણો છે અને એનું અવેરનેસ પણ ઘણું બધું છે કે ભાઈ ચાંદુ પડ્યું હોય ને એટલે તરત એ રૂજાય નહીં તો તરત ડૉક્ટરને બતાવવું, કારણ કે કદાચ મોઢાનું કેન્સર હોઈ શકે. બ્રેસ્ટ કેન્સરનું ઘણું બધું અવેરનેસ છે, પણ કદાચ યુ આર રાઈટ કે આ સબ્જેક્ટ ઉપર હજુ પણ લોકોમાં અવેરનેસ નથી. અને સામાન્યતઃ પેશાબમાં લોહી પડવું એ લોકો એટલું બધું ધ્યાનથી કદાચ ઓબ્ઝર્વ પણ નથી કરતા કે એવું દર વખતે ના હોય કે તમે પેશાબ કરતા હોય ને તમે ઓબ્ઝર્વ કરો કે ભાઈ કેવું છે. ઇટ્સ લાઈક સમટાઈમ વી જસ્ટ કોન્શિયસલી ભૂલી જતા હોઈએ કે નથી ઓબ્ઝર્વ કરતા. તો આ એક વસ્તુ પણ જાણવા જેવી છે કે પેશાબમાં જો લોહી પડતું હોય કે લોહી આવતું હોય તો ઇમિડિયેટલી નજીકના ડૉક્ટર કે યુરોલોજિસ્ટને બતાવવું બહુ જ જરૂરી છે, કારણ કે કદાચ એટલે એક બહુ ખરાબ વસ્તુ પણ હોઈ શકે. ખરાબ વસ્તુ પણ હોય. એના માટે ઇવેલ્યુએટ કરીને ભલે રિપોર્ટ કરાવીએ, રિપોર્ટ ભલે નોર્મલ આવે, આપણને એ ખબર પડી જાય કે બીજું કોઈ કારણ નથી જે આપણા માટે ડેન્જરસ હોય. બીજું સર તમે બોલ્યા યુટીઆઈ એટલે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, કે જે રીતે પથરીની વાત કરી રીતે એક બીજી સામાન્ય બીમારી છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન્સ, અને એમાં પણ વધારે મેં મારી રીતે સાંભળ્યું છે કે ફિમેલમાં બહુ થતી હોય છે. તો એમાં તો યુરોલોજિસ્ટનું કામ નથી ને, એમાં તો ગાયનેકોલોજિસ્ટને જ બતાવવાનું. મેઇનલી યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન મેઇનલી કમ્સ અંડર યુરોલોજી. એ બેઝિકલી યુરોલોજિસ્ટનું પાર્ટ આવે એમાં. હા, એટલે યુ આર સ્પેશિયલાઇઝેશન ઇનટુ ધેટ. તમે એ શીખેલા છો. બટ ઇટ કેન બી ટ્રીટેડ બાય ગાયનેકોલોજિસ્ટ, ફિઝિશિયન્સ. ઓકે. કારણ કે કેવું છે કે ફિમેલમાં કોમન યુરો ઇન્ફેક્શન એટલે છે કે ફિમેલમાં જે આપણે યુરોથ્રા કહીએ, મૂત્ર માર્ગ જે કહીએ શોર્ટ હોય, ખાલી 4 સેન્ટીમીટરનો ખાલી હોય. બરાબર. અને પ્લસ મંથલી જે લોકો મેન્સ્ટ્રુએશન હોય એટલે એના કારણે ઇન્ફેક્શનનું રિસ્ક રહેતું હોય. ઇઝીલી માસિક રસ્તાની આગળ જ આપણે પેશાબનો રસ્તો હોય ઇઝીલી ઇન્ફેક્શન લાગી જાય વસ્તુ. બરાબર. એટલે એના કારણે પછી મેન્સ્ટ્રુએશન ચાલુ હોય ત્યારે ઇન્ફેક્શનનું રિસ્ક વધતું હોય, સેક્સ્યુઅલી એક્ટિવ હોય એટલે ઇન્ફેક્શનનું રિસ્ક વધતું હોય. એટલે કોમનલી ફિમેલમાં એ રિસ્ક વધારે રહેતું હોય છે, કારણ કે રસ્તો નાનો છે એટલે તરત ઇન્ફેક્શન લાગી જાય. એટલે ફિમેલમાં યુરિનરી ઇન્ફેક્શન હોય એને અમે જનરલી સિમ્પલ યુટીઆઈ કહેતા હોય. સિમ્પલ યુટીઆઈ. પણ એની સામે આપણે મેલ્સમાં જોવા જઈએ, જેન્ટ્સમાં જોવા જઈએ તો એમાં યુરેથ્રા છે 20 સેન્ટીમીટર લાંબી હોય. ઓકે. બરાબર. એટલે એમાં કોઈ પણ ઇન્ફેક્શન થાય તો એના માટે આગળ યુરિનેટ કરાવવું જોઈએ. એને અમે સિમ્પલ ના ગણીએ, એને અમે હંમેશા કોમ્પ્લિકેટ કરીએ, એનું કારણ શોધવું પડે અને ટ્રીટ કરવું પડે. પછી એ પ્રોસ્ટેટાઇટિસ છે કે બ્લેડરમાં કંઈ તકલીફ છે, સિસ્ટાઇટિસ છે કે ઘણી વખત કેવું અમુક લોકોને સ્ટાર્ટિંગનું કંઈક કેન્સર હોય તો પણ એના કારણે પેશાબમાં બળતરા થતી યુટીઆઈ થતું. એટલે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન જ્યારે મેલમાં થતું હોય એ કદાચ થોડું વધારે સિરિયસ હોઈ શકે કમ્પેર ટુ ધ ફિમેલ. પણ સર ખબર કેવી રીતે પડે કે યુટીઆઈ થયું છે? એટલે કોમનલી જે સાયન્સ છે કે પેશાબમાં બળતરા થઈ, ઓકે, વારે વારે પેશાબ કરવા જવો, પેશાબ લાગી ત્યારે તરત જવું પડે. અમુક લોકોને જે યુટીઆઈ વધારે હોય તો તાવ પણ આવતો હોય. અને ખાસ ડાયાબિટીસ વાળા લોકોને જેની રોગપ્રતિકારક ડાઉન છે, ડાયાબિટીસ છે, બીજા કોઈ બીમારીઓ લાંબી બીમારીઓ હોય, બેરીડન પેશન્ટ હોય
કેન્સરની તકલીફ હોય, બીજા કોઈ શરીરના કેન્સર હોય, પેલા કિમોથેરાપી કે રેડિયોથેરાપી લીધેલી હોય, એ લોકોને આ બધું રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય. lot of things કે Yes. જે એક as a male you need to check Yes. કે urinary tract infection is a can be a major એટલે ઘણી મોટી વસ્તુ થઈ શકે. તો સર યુઝ્યુઅલી ફોર એક્ઝામ્પલ છે કોઈને આવું યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન થયું છે મેલ ને કે ફિમેલ કે વોટેવર, તો એમાં બી તમે ડાયગ્નોસ્ટિક ટેસ્ટ કરો કે ભાઈ તાવ આવે છે એટલે ને કે આવું છે એટલે Yes. કે જો બીજી બધી બીમારીઓમાં કેવું ડાયગ્નોસ્ટિક ટેસ્ટ હોય છે, તો આમાં કોઈ ટેસ્ટ ખરા? કોમનલી તો પેશન્ટને પેલા હિસ્ટ્રી ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુમાં. Okay. કેટલા દિવસથી છે, કેવી રીતના છે, સિમ્પટમ્સ એના કેવા છે. ઓકે મેલમાં ખાસ કરીને એના તમને આઈડિયા આવતો હોય કે મને પ્રોસ્ટેટમાં તકલીફ છે કે ભાઈ બ્લેડરમાં કે ઇન્ફેક્શન છે કે શું. એટલે એજ વાઇઝ કારણ કે પ્રોસ્ટેટ તો ભાઈ ચલો 50 વર્ષ પછી Yes. 40 વર્ષ પછી અને, જેમ કીધું પ્રમાણે એના માટે અમે બેઝિક જે રિપોર્ટ આવતો હોય તો યુરિનનો રિપોર્ટ પહેલા કરાવતા હોય. Okay. સાથે જો ફીવરની એની હિસ્ટ્રી હોય, જરૂર લાગે તો બ્લડ રિપોર્ટ કરાવતા હોય બરાબર. અને સોનોગ્રાફી કરાવતા હોય. બેઝિક ઓકે આના પરથી આપણને બેઝિક ઇવોલ્યુશન થઈ જાય કે એને પેશન્ટને કંઈ અંદર કંઈ મેજર તકલીફ છે કે નહીં. અને તમે સર્જન છો એટલે સર્જરી કરશો? જ્યાં જરૂર પડે ત્યાં કરવી પડે. કારણ કે છે ને ભાઈ આ તો એવી અઘરી વસ્તુ છે કે એટલે ભાઈ યુરોલોજીસ્ટ છે એમને સાહેબે પહેલા જ કીધું કે યુરોલોજીસ્ટ એટલે યુરો સર્જરી અને ભાઈ યુટીઆઈ ઇન્ફેક્શન છે આ બધું થયું હોય ભાઈ સર્જરી જ કરવાની એવું આપણને થાય ને કે સર્જરી જ કરવાની, એટલે યુઝ્યુઅલી એમાં ટ્રીટમેન્ટ ઓપ્શન શું હોય છે? એટલે ડિપેન્ડિંગ upon કોઝ કે કારણ શું છે યુરિનરી ઇન્ફેક્શન થવાનું. ઓકે જેમ કે આપણે જેન્ટ્સમાં વાત કરીએ, કોમન એજ ગ્રુપમાં વાત કરીએ તો સ્ટોનના કારણે પણ પેશાબમાં તકલીફ થતી હોય. ઓકે એના કારણે કોઈ યુટીઆઈ થતું સ્ટોનના કારણે. એમાં ઇન્ડિકેશન થતી તો એમાં સ્ટોનની સર્જરી કરવી પડે. મેઇન જે કારણ છે સ્ટોન છે. પછી આપણે એજ વાઇઝ જોઈએ કે 50 યર્સ પછીના લોકોને વારે વારે પેશાબમાં શીખ્યા કરે છે અને યુએસમાં એવું જણાય છે કે કારણ પ્રોસ્ટેટ છે. બરાબર તો એ પ્રોસ્ટેટની સર્જરી કરવી પડે. બરાબર. અને આજકાલ સર સર્જરી એટલે યુરોલોજીની જે સર્જરી છે કે હવે તો ઘણું બધું મિનિમલ ઇન્વેઝિવ ના કરે, નોન ઇન્વેઝિવ કહી શકાય. નોન ઇન્વેઝિવ. યસ, અમે જે પણ સર્જરી કરતા હોય મોસ્ટલી હા. એ પરિવર્તન જ કરતા હોય. ઓકે કિડની સ્ટોન છે, યુરેટરની છે, બ્લેડર સ્ટોન છે, પ્રોસ્ટેટ છે. એને થોડું હજુ સામાન્ય શબ્દોમાં સમજાવો. પેશાબના રસ્તામાં દૂરબીન નાખી, લેઝર નાખી સર્જરી કરતા હોય. અચ્છા, એટલે કોઈ વાડકાપ કરવાની જરૂર જ નથી, કોઈ જાતનો કાપો મૂકવાનો જ નથી, એટલે કોઈ જાતનું લાંબુ રોકાણ પણ નથી, આપણે હોસ્પિટલમાં રોકાવાનું પણ જરૂર નથી. Yes, 1 to 2 days. 1 to 2 days, અચ્છા. અમુક કેસો તો સવારે બોલાવીને સાંજે રજા કરી દેતા. અચ્છા, એટલે ધારો કે કિડનીના પ્રોબ્લેમ્સ હોય કે આ બધા જે પ્રોબ્લેમ હોય ઇટ્સ લાઈક અ ડે કેર કાઇન્ડ ઓફ પ્રોસિજર, એટલે વાડકાપ જ નથી કરવાની. તો થેન્ક્સ ટુ ધ ટેકનોલોજી આઈ એમ શ્યોર કે ટેકનોલોજીનું ઘણું મોટું અને સાથે સાથે તમારી સ્કિલ સેટ ઓબ્વિયસલી કે સ્કિલ સેટનું ઘણું બધું મહત્વ છે આની અંદર. જ્યારે આપણે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનની વાત કરીએ છીએ ને ત્યારે મને થોડા કિસ્સા યાદ આવે છે કે મારી ફેમિલીમાં જ મેં જોયા છે ઘણા બધા લોકો, પર્ટિક્યુલરલી અગેન ફિમેલ, કે ખાંસી ખાય ને તો યુરિન પાસ થઈ જાય, યુરિન એકચ્યુઅલી કંટ્રોલમાં ના રહે. તો આ કઈ બીમારી હોય છે? એટલે એમાં કેવું છે, એમાં આપણે જે રોલ કહીએ, જે રોલ જે આપણે આવે છે એ છે આપણું જે સ્ફિન્ક્ટર હોય, આપણે દેશી ભાષામાં કહીએ કે જે પેશાબનો વાલ હોય લેડીઝમાં, હા કોમનલી 50 યર્સ પછી, માસિક બંધ થયા પછી 50 યર્સ પછી જેને મલ્ટિપલ ડિલિવરીઝની હિસ્ટ્રી હોય એ લોકોમાં કોમનલી જોવા મળતું છે કે જે સ્ફિન્ક્ટર આપણું હોય, જે વાલ હોય લૂઝ થયો હોય ઉંમર સાથે. બરાબર. એટલે નોર્મલી કેવું કે બ્લેડરની નીચે વાલ આવેલો હોય, મૂત્રાશયની થેલી નીચે વાલ આવેલો હોય, તે પેશાબને કંટ્રોલ કરી નાખતો હોય. બરાબર. હવે પેશન્ટ ઉધરસ ખાય, છીંક ખાય, બેઠા હોય એમાંથી ઊભા થાય, એ અમુક લોકો વધારે હસાઈ જાય ત્યારે આનું પ્રેશર વધતું હોય, જેના કારણે આ વાલ પર પ્રેશર આવે ને એ વાલ પૂરો થઈ જતો હોય, તેથી પેશાબ લીક થતો હોય. એને યુરિનરી ઇન્કન્ટિનન્સ કહેવાય કે પેશાબ લીક થવું. એટલે જ્યારે આ પેશાબ લીક થતો હોય અને એ પણ ઘણીવાર મેં જોયું, જે મેં તમને કીધું કે ખાંસી ખાઓ, ઘણીવાર હસો, તમે વધારે હસો તો પણ પેશાબ થઈ જાય, એટલે આનું કોઈ ટ્રીટમેન્ટ ઓપ્શન ખરું Yes, કે એટલે આમાં- તો પરમેનન્ટ પ્રોબ્લેમ છે? ના યસ, ઇટ ઇઝ ડેફિનેટલી ટ્રીટમેન્ટ ફોર ધીસ. અને અત્યારે તો લોકોમાં એકચ્યુઅલી કેવું છે, ફિમેલમાં ખાસ કરીને આપણા દેશમાં જનરલી એવું છે કે ફિમેલની જે પ્રોબ્લેમ હોય છે ને વધારે ધ્યાન આપવામાં હોતું નથી. બીજી વસ્તુ કે ફિમેલમાં લોકો એટલા અવેર હોતા નથી કે આ તકલીફ છે એને આપણે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, અવેરનેસ નથી એટલી. એટલે આ વસ્તુમાં ઘણા પેશન્ટ અમારા આવતા હોય જેને 10-10 વર્ષથી કન્ટિન્યુઅસલી ચાલુ હોય. એટલે કદાચ એમને ખબર જ નથી કે ભાઈ તમને આવો પ્રોબ્લેમ છે, તો યુરોલોજીસ્ટ પાસે જાઓ કે જે પેશાબ તમારો અચાનક જ નીકળી જાય છે, કંટ્રોલ નથી થતો, ત્યારે યુરોલોજીસ્ટ છે જેમની પાસે એમની ટ્રીટમેન્ટ છે, ઈલાજ છે અને એ સોલ્વ થઈ શકે એવું છે. એટલે મેડિસિન પ્લસ સર્જરી બે ટ્રીટમેન્ટ અવેલેબલ છે. ઓકે ઓકે.
સો સર આની સિવાય તમે આટલા બધા વર્ષોનો તમારો અનુભવ છે અને ઘણા બધા પેશન્ટ્સની સર્જરી કરી છે, તો વોટ ડુ યુ થિંક કે આમાં સક્સેસ રેટ કેવો હોય છે ઓવરઓલ? એટલે કિડનીને હવે ધારો કે કિડનીનો એક મેજર ક્વેશ્ચન હોય કે કિડનીનું મેં ઓપરેશન કરાવી નાખ્યું, ફરી વાર નહીં થાય ને? જનરલી સ્ટોન એવું છે કે જે રિકરન્ટ એટલે વારે વારે થયા કરતું હોય. થયા કરતો હોય. ઓકે. એના કારણો ઘણા બધા છે થવાના. Okay. પાણી ઓછું પીવું, ક્ષારવાળું પાણી છે, કઈ કન્ડિશન એટમોસ્ફિયર કેવું છે, પેશન્ટ કામ કેવું કરે છે, ઘણી વખત કિડનીની બનાવટ અમુક લોકોની એવું હોય જેને જે વારે બન્યા કરતું હોય, ડાયાબિટીસ છે, થાઇરોઇડ રોગ છે, ઓબેસિટી છે, પ્રોટીન ઇન્ટેક જેની લોકોની વધારે હોય, નોન વેજ ખાસ, એ લોકો રિસ્ક વધારે નથી. ઓકે, એ લોકો વધારે હોય. સક્સેસ પર જઈએ આપણે તો સ્ટોન સર્જરીમાં મોટે ભાગે અમે એક સ્ટેજમાં કે મેક્સિમમ 2 સ્ટેજમાં 100% સક્સેસ આપતો હોય, કાઢી નાખતો હોય. અને બાકી બધી સર્જરી જે છે ગોલ બ્લેડરની સ્ટોન હોય કે એ ગોલ બ્લેડર સ્ટોન that comes under gastro surgery mainly. સોરી. બાકી બધું તો કેવું છે કે પેશાબ કોથળી જે મેમરી કે ગાંઠ છે, કિડનીની ગાંઠ છે, એ પણ 100% ટ્રીટમેન્ટ થાય છે અત્યારે. ઓકે. અમે પાર્શિયલ નેફ્રેક્ટોમી કે કિડનીની ગાંઠ છે, ખાલી ગાંઠ પૂરતી કિડની કાઢી, અડધી કિડની કાઢી હોય, બાકી અડધી કિડની અંદર હોય. અચ્છા, એટલે 2 કિડનીમાંથી એક કિડનીમાં ઉપરના ભાગમાં માનો કે ગાંઠ છે, કેન્સરની ગાંઠ છે, આખું કિડની ના આખી કાઢી? નહીં, અડધી કિડની કાઢી. It's possible. Yeah, it's possible now. Okay. It's possible now. અને પાર્શિયલ નેફ્રેક્ટોમી કહેવાય. ટોટલ જે પેલું કહેતો હોય સિમ્પલ એટલે આખી કિડની કાઢતા હોય. બરાબર. મેડિકલ. ઓકે. આમાં આપણે ખાલી જે ગાંઠ પૂરતી છે એટલી જ કિડની માર્જિન. એટલે આ વધારે પડતા કોઈ કેન્સરિયસ સેલ્સ હોય કે કેવી કોઈ ગાંઠ હોય કે જે તમને લાગે એટલે આખી કિડની નહીં કાઢવાની. એ આ તો બહુ સારી વસ્તુ છે કે કારણ કે કિડની જેવો બહુ જ મહત્વનો અંગ, અને તમે ઘણા બધા લોકો સાંભળ્યું છે કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ઓર્ગન ઓફ અવર લાઈફ, અને એમાં પણ જો આવી કોઈ ટેકનિક અને આટલું સરસ હોય કે ભાઈ બીમારી છે તો આખું ને આખું અંગ કાઢવાની જરૂર નથી, પણ પાર્શિયલ અંગ પણ કાઢીને એટલે એટલીસ્ટ એનું 50% તો અવેલેબલ છે. Available છે. ફંક્શન વી. ફંક્શન. એટલે આગળ ફ્યુચરમાં પણ માનો કે કંઈ પણ થાય કે રિકરન્સ થાય કે ફરીથી ગાંઠ થાય તો આપણી પાસે ઓપ્શન અવેલેબલ છે. Right. બીજી કિડની તો છે જ આપણી પાસે. આ પણ માટે વધારે એક્સ્ટ્રા માહિતી. બહુ સરસ સરસ. બીજું સર, યુઝ્યુઅલી તમે કીધું કે એટમોસ્ફિયરનું પણ ઘણું બધું ભાગ ભજવતું હોય છે આ બીમારીઓની અંદર, અને હવે આપણે બેઠા છે માર્ચ મહિનામાં, હવે ગરમી ચાલુ થશે, અને એવું કંઈ ખરું કે ગરમીમાં કોઈએ ધ્યાન રાખવાનું કિડની અને આ બધા? શ્યોર. કોમનલી આપણે હું વાત કરું સૌરાષ્ટ્રમાં ઘરે ઘરે એક જણાને તો પથરીની તકલીફ હોય જ છે. એક જણા મિનિમમ. એ મારા ફાધર. અચ્છા, ઓકે. એટલે આવા સૌરાષ્ટ્ર એક ગાય રિજન ગણાય. એટલે સૌરાષ્ટ્રમાં એક તો ગણાય કે સ્ટોન બેલ્ટ છે, ઘરે ઘરે વધારે પથરી એક જણા હોય સ્ટોન બેલ્ટ. બીજી વસ્તુ કેવી છે કે આપણું વાતાવરણ એનું સૂકું છે, એટલે શક્યતા વધારે, પ્લસ ક્ષારવાળું પાણી. એના કારણે રાઈટ. એટલે આના કારણે શક્યતા વધારે. એટલે આપણે જે હવે ઉનાળામાં કોમનલી યુરોલોજીના કેસ વધી જતા હોય. ઓકે. કોમન કેસ વધી જાય. પણ ગરમી, અચ્છા, પણ સાહેબ ગરમી પડે એટલે આપણે પાણી વધારે પીએ, તો પાણી વધારે પીએ તો પાણી વધારે પીવું જોઈએ, પણ પીતા નથી લોકો. કારણ કે શરીરની ડિમાન્ડ વધી જતી હોય અને શરીરના સામે એનો યુઝ થઈ જતો હોય. રૂટીનલી અમે કહેતા હોય કે મિનિમમ 2 થી 3 લીટર પાણી દિવસમાં પીવાનું જોઈએ. 2 થી 3 લીટર પાણી. અને ઉનાળામાં તો 500 કે 1 લીટર વધારે. 1 લીટર વધારે. અને એટલે તમારા મંતવ્ય પ્રમાણે આ સિઝનમાં તો એક કંઈક મેસેજ કે ઉનાળાની સિઝનમાં પર્ટિક્યુલરલી લોકોને ધ્યાન રાખવાની બાબત જેનાથી તમારા સુધી આવું ના પડે, સ્ટોન ના બને. એક 2-3 વસ્તુ હું કહેવા માટે. એક તો ખાસ કરીને આપણે કીધું પ્રમાણે કે 3 થી 7 લીટર પાણી દિવસનું પીવું જોઈએ. તડકામાં કામ કરતા હોય તો વચ્ચે બ્રેક લેવો જોઈએ, ઠંડી જગ્યાએ જઈને. અને પેશાબ વધારે રોકીને નહીં રાખવાનો. ઓકે. પેશાબ પણ વારે વારે થઈ આવવાનું. ઘણી વખત ઘણા લોકો કામ એવું કરતા હોય છે, ગરમીમાં કામ કરતા હોય છે, ભઠ્ઠીમાં કામ કરતા હોય છે, પાણીની ઇન્ટેક ઓછી છે, પાણી પેશાબ ઓછું જતા હોય છે, એના કારણે પેશાબ અંદર વધારે ભરાયેલો તો એના કારણે પણ એ સ્ટોનની ઇન્ફેક્શન થવાનું રેટ, સ્ટોન બનવાનું રેટ બધું વધી જતું હોય છે. ઓકે. ઓકે. એટલે પાણી પીવું છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એ દરેક મારા ભાઈ બહેનો મિત્રો બધા જેટલા પણ ફ્રેન્ડ સર્કલ છે બધાને જાણવું બહુ જરૂરી છે. સરે જે કીધું એ, અને પર્ટિક્યુલરલી આપણે જ્યારે એનો માર્ચ મહિનો ચાલી રહ્યો છે ને ઉનાળો આવી રહ્યો છે, ભર બપોરમાં ગરમી અને એ બધામાં પાણી હાઇડ્રેટ રાખવું બહુ જ જરૂરી છે. એટલે આપણે જવું ના પડે સાહેબ. ધ મેઇન પોર્શન ઇઝ ધેટ. પણ સાહેબ કદાચ અમારે આવવું પડે, દુખાવો થાય ભાઈ, રોકાય નહીં. કિડનીનો દુખાવો બહુ જ દુખે,
એ દુખાવો થાય અને અમે તમારે ઘરે આવીએ તો તમે કઈ કઈ ટાઈપથી સર્જરી કરો? એટલે એવા કોઈ ટાઈપ ખરી કે ભાઈ એના પ્રકાર કોઈ ખરા? એટલે આમાં છે ને સર્જરીના ટાઈપ્સ ડિપેન્ડ કરે કે પથરી ક્યાં છે. કિડનીમાં છે, કિડનીની નળીમાં છે, નળીમાં પણ ઉપરના ભાગમાં, વચ્ચેના ભાગમાં કે નીચેના ભાગમાં છે. અચ્છા, ઓકે. ટ્રેકની અંદર. Yes. હા, કે મૂત્રાશયની થેલીમાં છે. ઓકે. આપણે જે કરીએ ને તો આપણે જે દેશી ભાષામાં કહીએ દૂરબીનથી જ કરવાની આવે સર્જરી, લેઝર વાળી. બરાબર. એટલે જે આપણે કોમનલી સર્જરી કરતા હોઈએ પેશબની જગ્યાએથી દૂરબીન અને લેઝર નાખી પથરી સુધી પહોંચી પથરી આપણે લેઝરથી તોડીને કાઢી નાખતા હોય. માનો કે અમુક કેસમાં આપણે નીચેથી મૂત્રભાગની જગ્યાએથી આપણે દૂરબીન પહોંચે એવું નથી કે લેઝર પહોંચે એવું નથી તો પછી આપણે પડખામાં ખાલી 1 સેન્ટીમીટરથી પણ ઓછો ઇન્સિઝન ચીરો મૂકીને ત્યાંથી લેઝર નાખીને પથરીનું પસંદ કરતા હોય. ઓકે, એટલે કઈ ટાઈપની પથરી અને કયા રસ્તામાં અટવાયેલી છે. પણ સાહેબ એની સાથે સાથે આપણે ગુજરાતમાં રહીએ છીએ પણ એટ ધ સેમ ટાઈમ એવું મેં સાંભળ્યું છે કે જવનું પાણી, બિયર, એટલે જવનું પાણી પીવો કે બિયર પીવો ને એટલે પથરીનો દુખાવો જતો રહે. એકચ્યુઅલી આમાં હું લોકોને થોડો હવે કરવા માંગીશ કે લોકો એવું કહેતા હોય કે બિયર પીવાથી પથરી નીકળી જાય. બિયરનો રોલ એ છે, કોઈ પણ આલ્કોહોલનો રોલ એ છે કે એ તમને પેશાબ વધારે બનાવડાવે. બરાબર. પેશાબ વધારે બનવાનો છે તો જે પણ અમુક લેવલની પથરીઓ છે, અમુક સાઇઝની પથરીઓ છે, 4, 5, 6 mm જેવી પથરીઓ, એ તો બિયર પીધા વગર પણ નીકળી જાય. તમે પાણી વધારે પીવો ને તો. બરાબર. હવે બીજી વસ્તુ કે બિયર પીધું તમે એટલે તમારો પેશાબ વધારે બન્યો એના કારણે ઉપરથી શરીરમાં ડિહાઇડ્રેશન થવાનું છે. અચ્છા. એના કારણે ડિહાઇડ્રેશનના કારણે ઉપરથી પથરી બનવાનો રિસ્ક વધી જાય. એટલે જ ઘણા બધા ડોક્ટર એવું કહે છે કે આલ્કોહોલ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ, કે એનાથી બીજી બધી પણ આ તો સર આ તો છે ને સાંભળેલી વસ્તુઓ છે કે અમારા ફ્રેન્ડ સર્કલમાં ઘણું દરેક પથરીનો પ્રોબ્લેમ છે ને બિયર પી લો એટલે મટી જશે, નીકળી જશે. એટલે કદાચ આ ધારણા ખોટી છે, એમાં ના પડી રહેવું જોઈએ. પણ સર કદાચ સમજો કોઈ મેડિકેશન્સ લઈ લઉં, પેઇન કિલર લઈ લઉં અને કિડનીનો જે મારો સ્ટોનનો જે દુખાવો છે સબસ્ટાઇલ થઈ ગયો એ ટાઈમ માટે એને મારે ના કઢાવી હોય તો અંદર પડી રહે તો વાંધો શું, એ મોટી થાય ધીમે ધીમે? યસ, પથરી કિડનીમાં પેલી વાત કે પથરી છે ઓપરેશન કરાવવું છે એવું નથી હોતું. ઓકે. કિડનીની અંદર નાની નાની જે આપણે દેશી ભાષામાં ક્ષાર કહીએ કે 3, 4, 5 mm પથરી જે સાઈડ પર પડેલી છે એ દુખાવો ના થાય. બરાબર. અને એ પથરી વચ્ચે પડેલી છે કે આપણે નળી જ્યાંથી સ્ટાર્ટ થાય ત્યાંથી નળીમાં કોઈ પણ જગ્યાએ પથરી પડી છે અને જેની સાઇઝ માનો કે કોમનલી અમે જે છે 6 mm સુધીની હોય ત્યાં તો અમે દવા જ આપતા હોય કે દવાથી નીકળી જાય. ઓકે. હવે કિડનીમાં પડેલી પથરી છે એના માટે આપણે યરલી રૂટીન ચેકઅપ કરાવતું રહેવું જોઈએ કે જે આપણી પથરી પડી છે એ સાઇઝમાં વધે છે કે શું. બરાબર. પેશન્ટને દુખાવો કરે, સાઇઝ વધ્યા કરતી હોય તો પછી અમે ઓપરેશનનું વિચાર તો એની આપણે ઇન્ડિકેશન બનતી. ઓકે, લેટ ડિપેન્ડ કે પથરીનો દુખાવો થાય અને અમે યુરોલોજિસ્ટ પાસે જઈએ, સાપરિયા સાહેબ સાથે જઈએ તો સાપરિયા સાહેબ દરેક કેસ પર કાઢે નહીં, અલગ અલગ કિડનીના પ્રકાર, એની સાઇઝ, એનું લોકેશનના પ્રમાણે એની જે પણ ટ્રીટમેન્ટ પદ્ધતિ, સર્જરી કરવી કે દવા આપવી કે મૂકી રાખવી કે આવતા વર્ષે જોવી કે 6 મહિના પછી ડિપેન્ડ કરતું હોય છે કે અલગ અલગ સિચ્યુએશનમાં અલગ અલગ જગ્યાએ. તો આજે ખરેખર યુરોલોજી આમ સાંભળેલું છે પણ યુરોલોજીમાં આટલી બધી વસ્તુઓ થાય છે અને આટલી બધી ટાઈપની વસ્તુ થાય છે. વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ નેફ્રેક્ટોમી કે જેમાં તમારી કિડની બચાવીને પણ ગાંઠ કાઢી શકાય છે. એ મને બહુ જ ઇમ્પોર્ટન્ટ લાગ્યું. અને બીજું જ ઇમ્પોર્ટન્ટ લાગ્યું કે ભાઈ બિયર પીવાથી પથરીનો દુખાવો ના જાય, એના માટે ડોક્ટરને મળવું પડે, ડોક્ટર જે સલાહ આપે એ પ્રમાણે વસ્તુ કરાય. એવા જાતે જાતે બધા ઘર બેઠા ઉપાયો ના થાય, એનાથી નુકસાન જ થાય. જે આપણે ડોક્ટર સાહેબ જોડે વાત કરી તો સાપરે સાહેબ થેન્ક્સ અ લોટ. અને આજે ઘણી બધી વસ્તુઓ તમારાથી જાણવા મળી અને આપણે આગળ પણ મળતા રહીશું અને આના પર વધારે ચર્ચા કરી રહીશું કારણ કે આ મને એવું લાગી રહ્યું છે કે આ એક એપિસોડમાં પૂરું નહીં થાય. હજુ આપણે એન્ડ્રોલોજીની વાત કરવાની બાકી છે, એ આપણે નેક્સ્ટ એપિસોડમાં વાત કરીશું. થેન્ક યુ.